નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવામાં આવી છે, જેના વિરોધમાં ગાંધીનગર બિરસા મુંડા કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 2010થી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી તે યોજનાને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને બંધ કરી છે। સરકારના આ નિર્ણયથી 60,000 વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડી છે। આ વિદ્યાર્થીઓને અનેક કોલેજોએ જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપ્યા હતા તેમણે પણ ડોક્યુમેન્ટ પરત આપીને એડમિશન રદ કરી નાખ્યા છે। 3,410 કરોડનું આદિજાતિનું બજેટ છે અને સરકાર અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી રહી છે, તો આનાથી ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા દેખાય છે। અમારી માંગ છે કે સરકાર આ પરિપત્રને રદ કરે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરવામાં આવે। જો 5 દિવસમાં સરકાર આમ નથી કરતી તો 5 દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોની તાળાબંધી કરી દઈશું અને 10 દિવસ બાદ ફરીથી અમે બિરસા મુંડા ભવન ખાતે આવીને આ ઓફિસના પણ તાળાબંધી કરીશું। શિષ્યવૃત્તિ યોજના છેલ્લા 2010થી ચાલુ હતી। એ યોજનાને 28/10/2024ના રોજ ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને એ યોજના બંધ કરવામાં આવી છે, જેના લીધે બીએસસી નર્સિંગ હોય, જીએનએમ નર્સિંગ તમામ પ્રકારના 60,000 વિદ્યાર્થીઓને આમાં અસર થઈ છે, જે લોકો સ્કોલરશીપથી વંચિત રહેવાના છે। અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં એડમિશનો આપ્યા હતા એમણે પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશનો રદ કરી દેવામાં આવ્યા છે। અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર બંધ કરી દે તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા સતી થાય છે। અમે કહેવા માગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર 28 ઓક્ટોબરે બહાર પાડ્યો છે, રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। જો ચાલુ નહીં થશે દિન 5 પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું। દિન 10 પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું।